સિહોરની જે મહેતા ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા અંતર્ગત માર્ગદર્શન સેમિનાર યોજાયો. મોટા મેદાનમાં ત્રણથી આંકડો કરવાનો નો હાર્ડ એન્ડ રેગ્યુલર જીવનની અંદર જે તકો આવે ને એને ઓળખી લેવી જોઈએ, ભલે નાની હોય પણ એ તક કહેવાય. એટલે એનાથી આપણે આપણો શું વિકાસ થઈ શકે એમ છે, એમાંથી આપણને શું પ્રાપ્ત થાય એમ છે, એ આપણે ગ્રહણ કરાય, સારું ગ્રહણ કરાય. અને એના આપણે પવાર સાહેબ ઉપસ્થિત છે આપણા કાર્યક્રમનો કવરેજ કરવા માટે. એટલે હવે તમે સમજો કે આજે આપણું શૂટિંગ થાય છે એ બધી સમાજમાં પ્રચારિત થાય છે, બધા જોવાના છે. એટલે આપણે કેવી રીતે રહેવું એ હવે નક્કી કરવાનું. બધા એમનું ભાવસભર સ્વાગત કરશું. કહી શકાય અમારી દ્રષ્ટિએ એવા મહેન્દ્રભાઈ રાવળ સાહેબ ઉપસ્થિત છે, એમનું હું હાર્દિક સ્વાગત કરું છું. આપણી પરંપરા મુજબ આપણા આંગણે જે કોઈ મહેમાન આવે એને આપણે યથાશક્તિ સન્માન અર્પીએ. ધોરણ 10 અને ધોરણ 12ની વિદ્યાર્થી બહેનોને 2025ની બોર્ડની પરીક્ષામાંથી તણાવ મુક્ત કેમ થવું, ભય મુક્ત કેમ થવું અને એક પરીક્ષા એક પર્વ તરીકે ઉજવાય, એક આનંદપૂર્વક દઈ શકો એના માટે ભાવનગર જિલ્લાનું અને આમ તો ગુજરાત રાજ્યનું ખૂબ સક્રિય ગ્રુપ એટલે સમન્વય ગ્રુપ અને એમાંથી ઉપસ્થિત આદરણીય પરેશભાઈ ત્રિવેદી સાહેબ, આદરણીય બલદેવસિંહ ગોહિલ અને ખાસ જેનો ઉલ્લેખ કરું કે ગુરુ ગોવિંદ દોનો ખડે કાકુ લાગુ ભાઈ, બલિહારી ગુરુ આપની जिसने गोविंद दियो दिखाए. એટલે માફ કરજો પરેશભાઈ, બલદેવસિંહ, પ્રોટોકોલનો ભંગ કરી અને એવી વ્યક્તિનો આભાર માનું કે મહેન્દ્રભાઈ રાવળ અમારા સભ્ય અને હજી સુધી સંસ્થાને ભૂલ્યા નથી. નિવૃત્ત થયાના 4 થી 5 વર્ષ થયા હોવા છતાં એ પોતાની સંસ્થા અને જ્યારે પણ કાર્યક્રમ ગોઠવાય એટલે પહેલી પોતાની સંસ્થાને યાદ કરીને ગોઠવે કે જેણે આપણને ગોવિંદ દિયો દિખાય. એટલે પહેલું કામ એ આપણો આભાર અને આવકાર મહેન્દ્રભાઈ રાવળ ત્રણેય મહાનુભાવોને આવકારીએ છીએ. સંસ્થા વતી, ધી સિહોર એજ્યુકેશન સોસાયટી વતી, શાળા પરિવાર વતી હૃદયપૂર્વક આવકારું છું. બેનો, જેમ પરીક્ષા નજીક આવે એમ વિદ્યાર્થીઓ, વાલીઓ ભયની લાગણી અનુભવતા હોય છે. હવે શું થશે, કેમ થશે? અને પરીક્ષાનું બહુ સારું સ્લોગન આપ્યું છે કે એન્જોય યોર એક્ઝામ. તમારે એન્જોય કરતા કરતા એ પરીક્ષા કેમ આપવી એ ખૂબ સારી વાત બંને તજજ્ઞ મિત્રો જે કરવાના છે. અને ખાસ તો અમારી 435 જેટલી બહેનો આ વખતે બોર્ડમાં 10મા ધોરણમાં બેસવાની છે અને 255 જેટલી 12મા ધોરણમાં બહેનો બેસવાની છે. આમ તો ખૂબ સારું અમારું રિઝલ્ટ આ પ્રથમ પરીક્ષામાં જ સાહેબ છે, જેને કારણે અમારી સ્ટાન્ડર્ડમાં 1 થી 5 બહેનો છે, બધું 97% અપ વાળી બહેનો છે, 90% થી ઉપર વાળી બહેનો ખૂબ સારા માર્ક્સ લઈ આવી છે. અમે ગાલા અને નવનીતના પેપર સાથે જોડાયેલા છીએ, જેથી અમારી વિદ્યાર્થી બહેનોને કોઈ પણ પ્રકારનો આઈએમપી મળ્યા વગર આવું સારું રિઝલ્ટ લઈ આવી છે. પણ કંઈક એને ભયનો માહોલ હોય, કંઈક એને 10મા ધોરણમાં છે એટલે બધાએ સમાજે બીવડાવ્યા હોય, શિક્ષકો વારંવાર કહેતા હોય કે ધ્યાન આપજો, આમ કરજો. પણ આપ શ્રીના માધ્યમથી અમારી બહેનો તણાવ મુક્ત કેમ બને. ગયા વર્ષે પણ આપણે સેમિનાર કર્યો હતો અને ખૂબ સારું રિઝલ્ટ મળ્યું છે. અમારું 10મા ધોરણનું રિઝલ્ટ એવડી મોટી સંખ્યા અને 7 ક્લાસ વચ્ચે 92% અપ રહ્યું છે. સાથોસાથ એ 12મા ધોરણનું પણ અમારું 99% અપ રિઝલ્ટ રહ્યું છે. એ રિઝલ્ટના સહભાગીમાં કદાચ અમે આપને પણ જોડી શકીએ કે અમારી બહેનોને
એ તણાવ મુક્ત કરીને ખૂબ સારો સેમિનાર આપ્યો છે. અત્યારે 10માનો સેમિનાર પૂરો કરી અને 12માની બહેનોને તરતોતર સેમિનાર આપવાના છે. એટલે સંસ્થા વતી ખૂબ હૃદયપૂર્વક આવકારું છું. સાથે આભાર પણ વ્યક્ત કરું છું કે તમે અમારું એ વિદ્યાર્થીઓની એક ભાવનગર જિલ્લાનો જ્યારે તમે ઝુંબેશ ચલાવ્યો છે, પોતાનો કિંમતી સમય એટલા મહત્વના જે દરેક ગુરુજનો છે એનો સમય લઈને ક્યારેક ફોન કરીએ ને તો સમય ન મળે ત્યારે આપણે આંગણે સામે ચાલીને આપણા એક કાર્યક્રમના માર્ગદર્શન નીચે આપણે અહીંયા વધાર્યા છે ત્યારે ફરીવાર આવકારું છું. અસ્તુ. એટલે એલડી મુનિ મારી માતૃ સંસ્થા, જે મહેતા અને એલડી મુનિનો ટ્રસ્ટ એક. એટલે આ એલડી મુનિ અને જે મહેતા બે બહેનો, ભગીની સંસ્થા એટલે બહેનો. તો આજે હું કુટુંબમાંથી આવ્યો છું, પણ ભગવાનની દયાથી સરસ મજાનું કામ કરવાનું મળ્યું છે. અને નિવૃત્ત થયા પછી ડાંગર સાહેબ અમે આ કામ એટલા માટે કરીએ છીએ કે માણસ, કૃષ્ણકુમારજી એમ કહેતા કે જીવતા માણસના બહુ વખાણ ન કરવા, કારણ કે ક્યારે બગડી જાય, ક્યારે એવો સંગ મળી જાય કાંઈ નક્કી નહીં. મને ફાંકો હતો કે મારું આરોગ્ય બહુ સારું, મને કાંઈ થાય જ નહીં, પણ કોરોના આવ્યો તો મને ભરડો લઈ લીધો, મારે 18 દિવસ સુધી ઓક્સિજન ઉપર રહેવું પડ્યું. એમ માણસને બગડવામાં પણ કાંઈક એવું મળી જાય તો આવું થાય. એટલે બગડી ન જવાય ને એટલે આ કામ કરીએ છીએ. કોઈ સંખ્યા છે 7 વર્ગો છે, તમને તો ખબર જ હોય. પરીક્ષાની તારીખ જાહેર થઈ ગઈ છે? થઈ ગઈ છે. સરસ, બહુ સરસ. કઈ તારીખ છે? 27મી ફેબ્રુઆરી. તો હવે આ મહિનામાં 7 દિવસ તો જતા રહ્યા, આવતો મહિનો આખો અને ફેબ્રુઆરીના 26 દિવસો આપણી પાસે છે. એટલે ગણતરીના દિવસો છે. જેને પરીક્ષા કઈ તારીખે છે એ ખબર છે ને, એ પાસ. મારે ક્યાં જવું છે ખબર ન હોય તો પાસ. અમે આ અગાઉ ઘણી બધી આજે 10-12 સ્કૂલ થવાની છે. અમે કાલે ગયા હતા, પ્રમ દિવસે ગારિયાધાર, ત્યાં 5 સ્કૂલ લીધી, ભાવનગરમાં 2-3 લીધી, આજે શિહોરમાં 4 લેવાના છે. તો અમુક સ્કૂલમાં મેં પૂછ્યું આંગળી ઊંચી કરો, કોને ખબર છે પરીક્ષા કઈ તારીખે? તો 1 કે 2 જ આંગળી ઊંચી થઈ. પછી મેં તો એમ કીધું કાંઈ વાંધો નહીં, હજી આપણી પાસે ત્યારે 91 દિવસ હતા, પછી 87 દિવસ હતા. એટલે એટલા બધા દિવસ છે અને પાસ કરવું હોય તો અઘરું નથી. તમારી અંદર તાકાત તો પડી જ છે. અમે તમને નવું કાંઈ નથી આપવાના. તમારા સાહેબોએ અમારી કરતા વધારે સારું તમને કીધું જ છે, ભણાવ્યું છે. કયા પ્રકરણમાંથી કેટલું પૂછાય, 1 માર્કના પ્રશ્નો શેમાંથી આવે, 4 માર્કના શેમાંથી આવે, શું શેમાં, બધું જ કીધું છે. પણ 12 કોક આવીને કહી જાય ને, એની થોડીક અસર થતી હોય. મારે તો તમને એ કહેવું છે કે રામાયણ વિશે તમે બધા ભણ્યા છો, સાંભળ્યું છે, બધી ખબર છે, ટીવીમાં તે સિરિયલો જોતા હશો. હનુમાનજીમાં કેટલી બધી તાકાત હતી, કૂદકો મારીને લંકા ગયા હતા, પણ પહેલા નહોતા ગયા. કેમ જવું ને શું હશે, શું થશે? ત્યારે જાંબુને કીધું કે તારામાં તાકાત છે, માર કૂદકો. એટલે અમે તમને કહેવા આવ્યા, તમે બધા હનુમાનની તાકાત ધરાવો છો. 80%, 90%, 95%, 97% અને કોક તો 100 માંથી 100 માર્ક લાવો એવી તાકાત વાળા છો. પણ તમને કદાચ ખબર નથી. એટલે અમે કહીએ છીએ કે તમે તાકાત વાળા છો, મહેનત કરો, 100% પાસ થવાના છો. અને 99% કીધું ને સાહેબે 12મા ધોરણનું રિઝલ્ટ આ વખતે 100% આવે એવું અમે કહેવા આવ્યા છીએ. તમારું જે 5% રિઝલ્ટ વધે એવું અમે તમને કહેવા આપણે હર્ષભેર સ્વીકારીએ. પણ જીવનમાં આપણે કોઈ જગ્યાએ નિષ્ફળ ની નજીક છો. હું જે એક પ્રશ્ન પૂછું એનો ફટાક દઈને કોણ જવાબ આપે હું ખાલી જોઈ લઉં. જેમ 82-27મી ગણીએ તો અથવા 7મી ગણીએ તો એનો અર્થ એ થયો કે એમની પાસે આયોજન છે. તમારી બધા પાસે હશે, પણ 81 દિવસ બાકી છે આજથી, એ દરેકને ખબર હોવી જોઈએ. આવતીકાલે કોઈ પૂછે કે કેટલા દિવસ, તો 80 દિવસ. પરમ દિવસે પૂછે તો 79 દિવસ. અત્યારે તો તમે દિવસ ગણી શકો છો, પછી કલાકો ગણશો. પરીક્ષા તો આવવાની છે, આ નક્કી છે. તો એ પરીક્ષાથી ગભરાવું શા માટે? એટલા માટે જ અમે આવ્યા છે કે જે વસ્તુ નક્કી છે એનાથી ગભરાવાનું જ નહીં. અને પરીક્ષાથી ગભરાય તો આખા વર્ષની જોરદાર તમે મહેનત કરી છે તો પરીક્ષામાં બરાબર લખી નહીં શકો. તમે પરીક્ષા આપો જ છો, સ્કૂલમાં પરીક્ષા આપો છો ને, એની કરતા બોર્ડની પરીક્ષા સહેલી હશે.
પણ શું થાય છે, છાપાઓમાં આટલું બધું આવે છે, અમે બધા આખું વર્ષ કહીએ કે બોર્ડમાં છો તમે, બોર્ડમાં છો તમે, બોર્ડમાં છો, તમારા મમ્મી પપ્પા કે તમારા ટ્યુશન ટીચર કે, એટલે એક એવો હાવ ઊભો થઈ ગયો છે કે આપણે બોર્ડમાં છીએ, હવે આ ન કરાય, આ ન કરાય, આ ન કરાય, શું થશે, શું થશે, શું થશે, કાંઈ નહીં થાય. આવડતું હતું પણ પરીક્ષાનો હાવ એવો હતો ને કે એ આંકડો કરી જ ન શકે. ડ્રાઇવિંગની પરીક્ષામાં નાપાસ થાય. તમને પણ આખું વર્ષ બરાબર વાંચ્યું છે તો હવે નવું તો કંઈ પૂછવાનું નથી, એ જ આવવાનું છે જે તમે તૈયાર કર્યું છે. તમારા શિક્ષકોએ તમને એટલું સરસ બધું સમજાવ્યું છે, પેપર સ્ટાઇલ સમજાવી છે, કયા પ્રકરણમાંથી કેટલું પૂછાશે એ બધું કીધું છે. એટલે હવે તો તમારે એ દિશામાં જ જવાનું છે. હવે તો એ બધી કંઈ વાત જ નથી કરવાના તમને. તો એક વખતે જતો તો રાત્રિનો સમય હતો અને અંધારું ને એ જે કૃષ્ણ પક્ષ હોય ને એ સમય, એટલે કઈ દેખાય નહીં તમને, જંગલ જેવો વિસ્તાર, નદી આવી એટલે એને ખબર પડી એટલે નદી બેઠો ત્યાં. સવાર સુધી રાહ જોઈએ પછી નદી તરી બાજુ નીકળી જવાશે, એનું નિયમિત હતું આ. એટલે એ નદી કિનારે બેસવા ગયો ને ત્યાં પગ સાથે આમ કંઈક ભટકાણવા કંઈક ખેલા જેવું એમ, તો એને જોયું તેમાં બધા હતા કેટલાય. એટલે એને જોયું કે રાતના હજી 4-5 કલાક બાકી છે તો એક મોટા પથ્થર ઉપર બેઠો. એટલે જે થેલો ભટકાણો હતો એની અંદર જે પથરા હતા એ નદીમાં એક નાખતો ગયો. નદી તો વહેતી હતી પણ એ નાખે એટલે એક અવાજ થાય, એટલે એ આમ મને થોડું આમ કઈ પ્રવૃત્તિ કરી એવું લાગે, ઊંઘ ન આવે. એટલે એ પથ્થર એમને નાખતો ગયો. સવાર પડી ગઈ. પરીક્ષાલક્ષી પૂજારો હોય કે આના માટે ઘરેલી વાલીઓ કોર્સ કરતા હોય. પરીક્ષા દેવા જઈએ અને ત્યારે આપણે ધબકારા વધી જાય અને ત્યારે ત્યાં ટાઈમ મેનેજ કેવી રીતના કરવો નહીં. તમે શરૂઆતથી પહેલી ટેસ્ટ પણ આપી, પ્રિલિમ પરીક્ષા પણ આપશો અને દરરોજ એક પેપર લખવાનું અહીંયા પ્રેક્ટિસ પણ કરાવે છે, બરાબર? અને તમે પણ તમારી રીતે પેપર લખતા હો. મેં તમને કીધું કે જે પેપર લખીએ છીએ એની કરતા 10માની બોર્ડની પરીક્ષા સાવ સામાન્ય હોય છે. તો આટલી બધી પ્રેક્ટિસ કર્યા પછી ધબકારા શું કામ વધે, બરાબર? સહેજ પણ ગભરાવાનું નહીં. અને પહેલી વખત તમારે બોર્ડ એવું અમે તો તમને હિપ્નોટાઇઝ કરી દીધા છે. અમુક એવા પ્રકારની આંકડાકીય માહિતી ને એવું બધું આવતું હોય ને સામાજિક વિજ્ઞાન જેવું, તો આપણને બહુ એવું થાય કે આ કેમ યાદ રાખવું, કઈ રીતે. એના માટે શોર્ટકટ હોય છે બધા કે આ રીતે યાદ રાખવાનું. જાનીવાલી કિનારા કેમ છે એમ, ધારો કે પેટ્રોલિયમ વિભાગીય નિષંદન છે તો એમાં શું શું આવતું છે કે તો પનકડી ઉબડા યાદ રાખો, પેટ્રોલ, નેફ્થા, કેરોસીન, ડીઝલ, ઉંજણ તેલ, બળતણ તેલ, ડામર, આમ ક્રમમાં બધું આવી જાય, બરાબર? તો આપણે કન્ફ્યુઝ ન થઈ. આવડે તો નેગેટિવ જ લાગે, નહીં થાય થોડસ એવા જ આવે, નેગેટિવ પોઝિટિવ રહે. કોઈ દવા તો મેં આવતી નથી કે દવા હતી એટલે નેગેટિવ વિચાર ન આવે. એ સિમ્બોલ છે ને એમાં એક વાક્ય રીતે લખ્યું છે, મનુષ્ય ન ઈશ્વર કૃપા. ઓલા જાપાન વાળાને કેમ ભગવાન ઉપર શ્રદ્ધા છે, એમ આપણે ભગવાનની ઉપર શ્રદ્ધા રાખવાની. ભગવાન મારી નેગેટિવિટી બધી દૂર કરી દેશે. મેં મહેનત કરી છે એટલે હું પાસ થઈ શકતે. પ્રયત્ન કરો. 97%ના 98 લાવવાના છે. 100 માટે તમે નહીં વિચારતા, 98 માટે વિચારજો એટલે 99 આવી જશે. યાદ જ ન રહી જે મેથ્સના દાખલા હોય ને ગણિત ગોખવાનો વિષય નથી, એની ફોર્મ્યુલા આવડતી હોય, એની રીત આવડતી હોય, એનો પાયો તમારો બરાબર હોય તો a² + 2ab + b² તો a + b નો સ્ક્વેર છે, આવું થાય. પણ એમાં x² + 2xy + y² હોય તો પછી આપણે કઈ યાદ રાખવાનું નથી.